નમસ્કાર, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમ સાથે હું અમિતા આપનું સ્વાગત કરું છું। આજના દિવસનું ભવિષ્ય શું કહી રહ્યું છે, ગ્રહ નક્ષત્રો શું જણાવી રહ્યા છે, યોગકરણ કયા છે, દિવસના 5 અંગ શું છે અને આપની કેવી રીતે પડી શકે છે એ જાણીશું। સાથે જ દિવસનો મહિમા, દિન વિશેષ જાણીશું। આ ઉપરાંત રાશિચક્રની 12 રાશિનું ફળકથન શું કહી રહ્યું છે તે વિશે પણ માર્ગદર્શન મેળવીશું। અને આ તમામ માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આપનું સ્વાગત છે। જી, જય ભવાની। આશુતોષભાઈ, સૌથી પહેલા આજના દિવસની વાત કરી રહ્યા છે તો દિવસનું પંચાંગ શું કહી રહ્યું છે? જી બિલકુલ। ઓમ નમસ્તુ મહામાયે શ્રીપીઠે સુરપૂજિતે શંખચક્ર ગદાહસ્તે મહાલક્ષ્મી નમોસ્તુતે। મિત્રો, પંચાંગ જેના આધારે આપણે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોઈએ। આજે તારીખ થઈ રહી છે 30 એપ્રિલ 2024। આજનો વાર છે મંગળવાર। તિથિની વાત કરીએ તો ચૈત્ર વદ છઠ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર એટલે ઉત્તરા સાઢા નક્ષત્ર બની રહ્યું છે। યોગની વાત કરીએ તો આજે સાધ્ય યોગ છે અને આજનું કરણ એટલે વિષ્ટિકરણ। રાશિની વાત કરીએ તો આજે ધનુ રાશિ બની રહી છે। જે બાળકનો જન્મ આજરોજ થાય એની જન્મ રાશિ ધન ગણાશે, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ। આ છે આજના દિવસનું પંચાંગ। જી, આજના દિવસનું પંચાંગ તો જાણી લીધું, તિથિ કરણ યોગ કયા છે એ પણ જાણી લીધું। હવે એ જાણીએ કે આજનો દિન વિશેષ કેવી રીતે છે, કયા એવા શુભ ચોઘડિયા છે કે જેમાં આપનું કાર્ય સિદ્ધ થઈ શકે છે। જી બિલકુલ। આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 11 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 3 મિનિટ સુધી રહેશે। આજે વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 48 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 37 મિનિટ સુધી રહેશે। જ્યારે રાહુકાલનો સમય બપોરે 3 કલાક અને 51 મિનિટથી પ્રારંભ કરી સાંજે 5 કલાક અને 28 મિનિટ સુધી રહેશે। જી, દિન વિશેષ પણ જાણી લીધો। હવે સમય થયો છે રાશિચક્રની 12 રાશિઓના જાતકોનું ફળકથન જાણવાની। રાશિચક્રની પહેલી રાશિ એટલે કે મેષ રાશિ। તો મેષ રાશિના જાતકોનું ફળકથન આજના દિવસ માટે શું છે તે જાણીએ। જી બિલકુલ। મેષ રાશિ રાશિચક્રની પ્રથમ ક્રમાંકની રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ। આવા જાતકો માટે તમારા પ્રયાસોથી અર્થવ્યવસ્થામાં આજે સુધારો તમે કરી શકો એમ છો। આજે તમારે વાણી પર સંયમ રાખવાથી સ્વજનો સાથેના વાદ વિવાદને અટકાવી શકાશે। તો સાથે તમને માનસિક શાંતિનો આજે અનુભવ થઈ શકે એમ છે। તમારી સ્વાસ્થ્ય પ્રત્યે થોડીક સભાનતા દાખવવાની આજે આવશ્યકતા બની રહેશે। એકંદર દિવસ આપના માટે શુભ છે। વાત કરીએ ઉપાયની। આજે મેષ રાશિના જાતકો માટે કેસર ચંદનનું તિલક કરવું શુભ અને મંગલકારી સાબિત થશે। શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે મેષ રાશિના જાતકો માટે બદામી રંગ શુભ અને મંગલપ્રદ છે। કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો, આપના માટે દિવસ શુભ અને હિતાવહ સાબિત થશે। વાત કરીએ શુભ મહામંત્રની કે જેનો જાપ કરવો આજે આપના માટે કલ્યાણકારી બની શકે। એ મંત્ર છે ઓમ ભાર્ગવાય નમઃ। આજે આપે આ મહામંત્રો જપ આપના માટે શુભ અને હિતાવહ સાબિત થશે। તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ અને મંગલમય રીતે માનસિક શાંતિ ભર્યો રહે તેવી અમારી કામના। હવે વાત કરીએ બીજી રાશિ જે છે વૃષભ રાશિ। તો વૃષભ રાશિના જાતકો માટે આજે શું કરવું, કેવી તકેદારી રાખવી તે જાણીએ। વૃષભ રાશિ રાશિચક્રની આ બીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ। આવા જાતકો માટે આજે મિલકત સંબંધી કામકાજ થઈ શકે એમ છે। તો સાથે આજે આત્મવિશ્વાસ સાથે કોઈ પણ નિર્ણય લેવામાં તમે સક્ષમતાનો અનુભવ કરી શકો। શારીરિક અને માનસિક પ્રસન્નતા આજે આપને જોવા મળી શકે છે। તો સાથે તમે નવી જવાબદારીઓ પણ આજે ગ્રહણ કરશો। એકંદરે દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ ઉપાયની તો આજે ઉમરાની પૂજા કરવી, ઘરનો જે ઉમરો હોય એની પૂજા કરવી આજે આપના માટે મંગલકારી સાબિત થશે। શુભ રંગની જો વાત કરવામાં આવે તો વૃષભ રાશિના જાતકો માટે આજે સફેદ રંગ શુભ અને મંગલપ્રદ છે। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવહ સાબિત થશે। વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવો આજે આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે। મંત્ર છે ઓમ દ્રામ દ્રીમ દ્રૌમ સહ ભાર્ગવાય નમઃ। આજે આપે આ શુક્રના બીજાક્ષર મંત્રનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે। તો યથાસંભવ આ મંત્રના જાપ કરવા કે શ્રવણ કરવા આપના માટે શુભ અને હિતાવહ રહેશે। જી, તો વૃષભ રાશિના જાતકો આજનો આપનો દિવસ આત્મવિશ્વાસથી સભર રહે તેવી અમારી પ્રાર્થના। હવે આગળ વધીએ અને રાશિચક્રની ત્રીજી રાશિ જે છે મિથુન તેની વાત કરીએ। તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે, શું છે તેમના માટે માર્ગદર્શન? બિલકુલ। મિથુન રાશિ રાશિચક્રની ત્રીજી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ગ। આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય બની રહેશે। આર્થિક ક્ષેત્રમાં તમને થોડી નિરાશાનો અનુભવ અવશ્ય થઈ શકે છે।
આપ સિદ્ધાંતોને વળગી રહેશો જે આપના માટે લાભકારક સાબિત થશે. તમારી સમસ્યાનું સમાધાન શોધવાનો આજ આપ પ્રયાસ કરશો જે આપના માટે મંગલકારી નીવડશે. એકંદર દિવસ આજે આપના માટે શુભ અને હિતાવ છે. વાત કરીએ ઉપાયની. આજે આનંદના ગરબાનો પાઠ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. શુભ રંગ આજે આપના માટે શુભકારી રંગ બતાવી રહ્યો છે સોનેરી રંગ. આજે સોનેરી રંગનો પ્રયોગ કરવો આપના માટે શુભ અને હિતાવ રહેશે. શુભ મહામંત્રની જો વાત કરીએ તો આજે આપના માટે શુભકારી મંત્ર છે ઓમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. આજે આપે કોઈ પણ રીતે જેટલી પણ સંખ્યામાં જેટલું મન થાય એટલા આ મંત્રના જાપ કરવા આપના માટે શુભ મંગલકારી સાબિત થશે. જી તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે અને તમામ સમસ્યાઓનું સમાધાન મળે આપને તેવી અમારી કામના. હવે આગળ વધીએ અને વાત કરીએ કર્ક રાશિની. તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે, તેમનું ફળકથન શું? જી બિલકુલ. કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે વ્યાપારમાં ધનલાભ થવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે. સ્વજનો સાથે મુલાકાત થાય એ આનંદનું કારણ કે આનંદદાયક સાબિત થશે. સામાજિક ક્ષેત્રે અને નોકરી ધંધામાં આજે આપને લાભ મળતા પણ જોવા મળી રહ્યા છે. સંબંધીઓ તમને આજે કોઈ પણ રીતે તણાવપૂર્ણ પરિસ્થિતિમાં મૂકવાનો પ્રયત્ન કરી શકે છે. એ વસ્તુને છોડતા એકંદર દિવસ શુભ છે. ઉપાયની વાત કરી જે કરવાથી લાભની સ્થિતિ જોવા મળે તો આજે ખીરનું સેવન કરવું આજે આપના માટે શુભ અને મંગલપ્રદ રહેશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે આછો પીળો રંગ શુભ અને મંગલકારક છે. શુભ મહામંત્ર કે જેના જાપ કરવાથી આજે આપને મનોકામનાઓ પૂર્ણ થઈ શકે એ મંત્ર છે ઓમ ચંદ્રાનનાય નમઃ. આજે આપે આ મહામંત્રના જાપ આપના માટે શુભ મંગલપ્રદ રહેશે તો યથાસંભવ જાપ અવશ્ય કરવા. જી તો કર્ક રાશિના જાતકો માટે પણ આજનો દિવસ શુભ રહે અને આપના તમામ કાર્યોમાં સફળતા મળે તેવી અમારી કામના. હવે આગળ વધીએ અને વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે, તેમને શું તકેદારી રાખવી તેનું માર્ગદર્શન? જી બિલકુલ. સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે જરૂરી કામ બનવાથી લાભની તકો અવશ્ય પ્રાપ્ત થશે. અટકેલા ધનની પ્રાપ્તિ આજ આપને થાય એવા પણ યોગો જોવા મળી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓ અને વડીલોની કૃપા આજ આપની પર બની રહેલી જોવા મળી રહી છે. બધા કામ આજ આપના સરળતાપૂર્વક પાર પડતા પણ જણાઈ રહ્યા છે. તો એકંદરે દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયની તો આજે સૂર્યનારાયણને અર્ઘ્ય આપવો આપના માટે મંગલકારી સાબિત થશે. શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે મરૂન. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે શુભ અને હિતાવ રહેશે. વાત કરીએ હવે મંત્રની. આજે કયો મંત્રનો જાપ કરવો આપના માટે કલ્યાણકારી રહેશે તો એ મંત્ર છે ઓમ આદિલક્ષ્મી નમઃ. આજે આ મહામંત્રના જાપ આજે આપના માટે કલ્યાણકારક સાબિત થશે તો યથાસંભવ જાપ અવશ્ય કરવા જે આપના માટે મંગલપ્રદ સાબિત રહેશે. જી તો સિંહ રાશિના જાતકો જેમના તમામ કાર્યો આજે સરળતાથી પાર પડે અને દિવસ લાભપ્રદ રહે તેવી અમારી આશા. હવે આગળ વધી વાત કરીએ રાશિચક્રની છઠ્ઠી રાશિ જે છે કન્યા રાશિ. તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે એ જાણીએ. જી બિલકુલ. કન્યા રાશિ રાશિચક્રની આ છઠ્ઠી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે પ ઠ અને અણ. આવા જાતકો માટે કાર્યસ્થળ ઉપર કામનું દબાણ આજ વધતું જોવા મળી શકે. અધિકારીઓ સાથે વાદ વિવાદ થવાની સંભાવનાઓ છે તો એનાથી બચવા પ્રયાસ કરવો શુભ રહે. સ્પર્ધકો માટે આજે એમના હરીફો પાછળ કરી અને આગળ એ સિદ્ધિને પ્રાપ્ત કરે એવી સ્થિતિ જોવા મળી રહી છે. સરકારી કામમાં અડચણો ઊભી થઈ શકે છે. એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. આજે વાત કરીએ ઉપાયની તો આજે મગનું દાન કરવું આપના માટે કલ્યાણપ્રદ સાબિત રહેશે. વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શુભકર જે રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે શ્યામ રંગ. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. અને વાત કરીએ મંત્ર જાપ. આજે આપે આ મહામંત્રનો જાપ કરવો આપના માટે કલ્યાણકારી નીવડશે. મંત્ર છે ઓમ ત્રિપુર સુંદરીય નમઃ. આજે આપે આ મહામંત્રનો જાપ કરવાથી મા લલિતા ત્રિપુર સુંદરીની આપની પર કૃપા બની રહેશે. આપના તમામ કાર્યો સરળતાથી પાર થશે. જી તો કન્યા રાશિના જાતકો જેમ
જો થોડી તકેદારી રાખી અને માના આશીર્વાદથી આપનો દિવસ પણ સારું વીતે તેવી અમારી કામના. હવે વાત કરીએ આગળ વધીને તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે, તેમણે શું ધ્યાન રાખવું તેની વાત. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિક રીતે શુભ દિવસ સાબિત થઈ શકે એમ છે. મહેનત કરવાથી કામ ઝડપી પૂર્ણ થવાની સંભાવનાઓ પણ છે. તમારે બિનજરૂરી ખર્ચના કારણે થોડીક નાણાં ભીડનો ક્યાંક સામનો કરવો પડી શકે, તો અનાવશ્યક ખર્ચને ટાળવા હિતાવહ રહેશે. આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરવાના જે યોગો છે, યોગ્ય માર્ગદર્શક પણ તમને મળી શકે એમ છે. તો એકંદરે દિવસ આપના માટે આજે શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, આજે કયા ઉપાય આપના માટે શુભકારી સાબિત થશે, તો તુલા રાશિના જાતકોએ આજે ગુલાબ જળવાળા જળથી સ્નાન કરવું મંગલકારી નીવડશે. શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે ગુલાબી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવહ રહેશે. શુભ મહામંત્રની જો વાત કરીએ કે જેના મંત્ર જાપ થકી આપની મનોકામના આજે પરિપૂર્ણ થઈ શકે, આપના કાર્યો સરળતાથી પાર પડે, મંત્ર છે ઓમ રીમ શ્રીય નમઃ. આજે આપે આ મહામંત્રનો જાપ કરવો કલ્યાણકારી સાબિત થશે. તો યથાસંભવ જ્યારે અવકાશ મળે આ મંત્રનો જાપ અવશ્ય કરવા. જી, તુલા રાશિના જાતકો જેમના માટે આજનો દિવસ શુભ રહે અને તમામ કાર્યો આપના સફળ થાય તેવી અમારી આશા. હવે આગળ વધીને વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ કેવો છે, એ જાતકોએ આજે શું કરવું કે જેનાથી તેમને લાભ મળી શકે. જી બિલકુલ. વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની 8મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે તમે ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર જોવા મળી શકો છો. વિકાસ કાર્યોમાં સફળતા અવશ્ય મળશે. આકસ્મિક સંપત્તિનો લાભ મળવા પાત્ર આજે આપને જોવા મળી રહ્યો છે. પ્રિયજનો સાથે સમય પસાર કરવાનો પણ આજે અવસર પ્રાપ્ત થાય, તો એકંદર દિવસ આપના માટે મંગલકારી છે. વાત કરીએ ઉપાયની, તો આજે સુંદરકાંડનો પાઠ કરો આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે એમ છે. શુભ રંગની જો વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે શુભ રંગ લાલ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. કોઈ પણ રીતે આપ લાલ રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ અને હિતાવહ સાબિત થશે. વાત કરીએ શુભ મહામંત્રની કે જેનો જાપ કરો આજે આપના માટે મંગલપ્રદ રહેશે. મંત્ર છે ઓમ દયા રૂપાય નમઃ. આજે આ મંત્રનો જાપ આપના માટે શુભ અને હિતાવહ સાબિત થશે. જી, તો વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ ઉત્સાહવર્ધક વીતે તેવી કામના. હવે આગળ વધીને વાત કરીએ ધન રાશિની. તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે, આજે કેવા ઉપાય કરવાથી તેમને ફળ મળી શકે છે. ધન રાશિ રાશિ ચક્રની આ 9મા ક્રમાંકમાં આવવાળી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ ફ અને ઢ. આવા જાતકો માટે કાર્યમાં સફળતા અને કીર્તિની સાથે ભાગ્યોદયની સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે. તો સાથે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ આજે બનતું જોવા મળી શકે. શારીરિક અને માનસિક રીતે આજે સ્વસ્થતાનો અનુભવ થઈ શકે એમ છે. આજે ખર્ચમાં વધારો પણ થવાની સંભાવનાઓ છે, પણ એ આનંદદાયક રહેશે. તો એકંદર દિવસ આજે આપના માટે ખૂબ શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે વડીલોની સેવા કરવી. એનાથી આપના આશીર્વાદ પ્રાપ્ત દિવસ શુભ સાબિત થશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો ધન રાશિના જાતકો માટે આજે નારંગી રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવહ સાબિત થશે. અને વાત કરીએ શુભ મહામંત્રની, તો આજે આપના માટે આ મંત્ર જાપ અનુકૂળ સાબિત થશે. એ મંત્ર છે ઓમ ધનદાય નમઃ. આ મંત્રના જાપ આપના માટે આર્થિક અને માનસિક રીતે સફળતા પ્રાપ્ત કરવાવાળો બનશે. તો યથાસંભવ જાપ અવશ્ય કરવા. જી, તો ધનરાશિના જાતકોનો આજનો દિવસ આનંદપ્રદ વીતે તેવી અમારી કામના. હવે આગળ વધીએ અને વાત કરીએ મકર રાશિની. તો મકર રાશિના જાતકો જેમના માટે આજના દિવસનું ફળકથન શું છે, તેમના માટે શું માર્ગદર્શન. જી બિલકુલ. મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે નાણાકીય લેવડ દેવડમાં થોડી સાવચેતી રાખવી હિતાવહ સાબિત થશે. સંબંધીઓ સાથે કોઈ વાતને લઈ વિવાદ આજ સંભવી શકે છે. તમારી વાણી પર સંયમ રાખવો આજ આપના માટે હિતાવહ સાબિત થશે. ધાર્મિક દાર્શનિક વિચારો શ્રવણ કરવાથી માનસિક શાંતિનો અનુભવ કરી શકાશે. વાત કરીએ ઉપાયની, તો આજે ગુલાબી વસ્ત્રનું દાન કરવું આપના માટે શુભ છે. શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે જે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ છે વાદળી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. અને વાત કરીએ હવે શુભ મંત્ર કે જેના જાપ કરવાથી
આપને વિશેષ લાભની સ્થિતિ જોવા મળી શકે. એ મંત્ર છે ઓમ શ્રીમ રીમ ક્લીમ શ્રીમ. આ બીજ મંત્ર છે. આ બીજ મંત્રોના સમૂહનો જાપ કરવાથી આપની મનોકામનાઓ પૂર્ણ થશે. દિવસ સાનુકૂળ સાબિત થશે. જી, તો મકર રાશિના જાતકો થોડી સાવચેતી અને થોડો સંયમ જે આપના દિવસને શાંતિ સભર રીતે વિતાવે તેવી અમારી આશા. હવે આગળ વધીને વાત કરીએ કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના જાતકો માટે આજનું રાશિફળ શું કહી રહ્યું છે એ જાણીએ. કુંભ રાશિ રાશિચક્રની 11મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ગ, સ, શ અને શ. આવા જાતકો માટે કાર્યોમાં સફળતા મળવાથી મનોબળ વધતું જોવા મળી શકે છે. ઘર, ધન અને પ્રતિષ્ઠા આજે પ્રાપ્ત થાય એવા યોગો જોવા મળી રહ્યા છે. જમીન, મકાન, વાહન વગેરેમાં રોકાણ કરવું પણ આજ આપના માટે શુભ અને લાભદાયક સ્થાપિત થઈ શકે છે. તમારું કામ જાતે જ કરી લેવું, બીજા ઉપર ભરોસો રાખવો એ આજે યોગ્ય સાબિત નહીં થાય. એકંદર દિવસ આપના માટે શુભ છે. વાત કરી ઉપાયની તો આજે ભૂખ્યાઓને ભોજન કરાવવું આપના માટે કલ્યાણકારી ઉપાય સાબિત થશે. જાણીએ હવે શુભ રંગ. કુંભ રાશિના જાતકો માટે આજે આસમાની રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો છો તો આપના માટે દિવસ સાનુકૂળ સાબિત થશે. અને વાત કરીએ એ મંત્ર જાપની કે જેના જાપ કરવાથી કલ્યાણની પ્રાપ્તિ થાય. આજે આપે નવાર્ણ મંત્રના જાપ કરવાના છે, જેનો જાપ કરવાથી મનોકામના પૂર્ણ થાય, કુળદેવીના આશીર્વાદ પણ આપની ઉપર પ્રાપ્ત થાય. મંત્ર છે ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય. આનો જાપ આજે આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી, તો કુંભ રાશિના જાતકો માના આશીર્વાદ અને આપના પ્રયાસથી આપનો દિવસ સફળ રહે તેવી અમારી કામના. હવે વાત છે રાશિચક્રની અંતિમ રાશિ જે છે મીન. તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે એ જાણીએ. મીન રાશિ રાશિચક્રની 12મી કે અંતિમ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ શુભ અને ફળદાયી સાબિત રહેશે. તમે માનસિક રીતે શાંત અને દુનિયાના કોલાહલથી દૂર રહી શકો એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. સંબંધીઓ સાથે ખર્ચ થશે અને તેમના દ્વારા લાભ પણ થાય એવા પણ યોગો દ્રષ્ટિગોચર છે. આજે સ્પર્ધકોને હરાવીને આપ આગળ વધો એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. એકંદર દિવસ આપના માટે શુભ અને સાનુકૂળ જોવા મળી રહ્યું છે. વાત કરીએ ઉપાયની તો આજે ગાયત્રી મંત્રનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે મરૂન. કોઈ પણ રીતે આપ મરૂન રંગનો પ્રયોગ કરો, આપનો દિવસ શુભકારી સાબિત થશે. અને વાત કરીએ હવે મંત્ર જાપ. જે મંત્રનો જાપ કરવાથી આજનો દિવસ આપના માટે કલ્યાણકારી સાબિત થશે એ મંત્ર છે દ્વાદશાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય. આજે આપે નારાયણના આ દ્વાદશાક્ષર મંત્રના જાપ આપના માટે શુભ મંગલકારી અને હિતાવ સાબિત થશે. તો યથાસંભવ આ મંત્રનો જાપ કરવા આપના માટે સાનુકૂળ સાબિત રહેશે. જી, મીન રાશિના જાતકો જેમના પર શ્રી હરિની કૃપા ઉતરે અને આજનો દિવસ આપનો પણ શુભ રહે. આપણે 12 રાશિના જાતકોનો ફળકથન તો જાણી જ લીધું છે. આગળ વધીને એ દર્શક મિત્રોના પ્રશ્નોના જવાબ પણ મેળવીશું જેમણે અમને કોલ કરી તેમના સમસ્યા જણાવી હતી. પરંતુ તે પહેલા રોકાઈએ એક વિરામ માટે. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. मेरे खाते पीते फूडी घर में चेंज लाने के लिए मुझे बहुत कुछ बदलना पड़ा. फिर मैंने सोचा अब तो मुझे मेन्यू भी बदलना पड़ेगा. बट थैंक्स टू तिरुपति कॉटन सीड ऑयल मैंने सिर्फ अपना कुकिंग ऑयल बदला. इसमें है टोकोफेरॉल्स और विटामिन्स जो खाने को बनाए टेस्टियर और हेल्दियर. मतलब हेल्थ और टेस्ट का परफेक्ट बैलेंस. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધો સામાન ગોઠવાઈ ગયો? હા, બસ હજી થોડો બાકી છે. સારું સારું. તને યાદ છે પેલા આપણે 2-5 વર્ષે ઘર બદલતા હતા? હા. અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડાં લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા. હા મમ્મી, પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો. હા બેટા, મળ્યો. કેમ કે મોદીજી આવ્યા, પોતાના ઘર થયા, પાણીના કનેક્શન આવ્યા, ચૂલા ગયા અને ગેસ કનેક્શન આવ્યા. આપણું જીવન બદલાઈ ગયું. અરે હજી તો તું જો, આ તો શરૂઆત છે. મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે.
4 કરોડ લોકોને મળ્યું ઘર અને 14 કરોડ ઘરોને મળ્યા નળ. મોદીની ગેરંટી, કમરનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો. डॉक्टर ऑर्थो ऑयल के रेगुलर मसाज से जॉइंट हेल्थी रहते हैं और अगर प्रॉब्लम बहुत पुरानी है तो डॉक्टर ऑर्थो कैप्सूल्स साथ लेना ना भूलें. अब दर्द भी घुटने टेकेगा. હવે મેળવો લેટેસ્ટ ફેશન પર 70% સુધીની છૂટ 2000 પ્લસ સ્ટાઇલ્સ પર. આવી ગયો સ્માર્ટ બજાર ફૂલ પૈસા વસૂલ સેલ 1 થી 5 મે. સ્માર્ટ બજાર જઈએ. વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ભાવિ દર્શન. હવે આપણે 12 રાશિઓના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો તેની જાણકારી તો મેળવી લીધી છે. વારો હવે છે એ દર્શકોનો કે જેમણે અમને પોતાના પ્રશ્નો મોકલ્યા હતા અને આ જે પ્રશ્નો છે તેમાં તમામ ગણતરીઓ કરીને, ગ્રહોની ગણતરી કરીને શાસ્ત્રોમાં જે આપ્યું છે માર્ગદર્શન, તેના થકી જ આશુતોષજી આપણને આપશે માર્ગદર્શન. તો તેમની પાસેથી માર્ગદર્શન મેળવીએ. આશુતોષજી, જે પ્રશ્નો આપના સુધી આવ્યા છે, તો જે જ્યોતિષ શાસ્ત્ર માર્ગદર્શન આપી રહ્યું છે શું છે? જી બિલકુલ, ગઈકાલે જે પ્રથમ કોલર હતા નીતિનભાઈ, એમનો પ્રશ્ન હતો ભવિષ્ય કેવું છે. નીતિનભાઈ, આપની જન્મકુંડલીને જોતા આપનો શુક્ર થોડોક દબાણ તો જોવા મળી રહ્યો છે, થોડીક નકારાત્મક ઉર્જાને લઈને બેઠો છે. તો ભવિષ્યને સુધારવા માટે, જીવન સુખાકારી માટે શુક્રનું રત્ન આપે ધારણ કરવું આપના માટે મંગલકારી સાબિત થઈ શકે છે. શુક્રનું રત્ન ઓપેલ, પેરીડોટ અથવા તો તમે શુક્રનું મૂળ રત્ન જે છે હીરો ધારણ કરી શકો, આપના માટે શુભ સાબિત છે. શુક્રના મંત્ર જાપ કરવાથી પણ લાભની સ્થિતિ જોવા મળી શકે. ઓમ દ્રામ દ્રીમ દ્રૌમ શહ ભાર્ગવાય નમઃ આ મંત્ર જાપ કરવાથી પણ આપના જીવનનું સુખાકારીની સ્થિતિ જોવા મળશે. બાકી ગ્રહો અનુકૂળ છે. બીજા કોલર છે શકીલાબેન, એમનો પ્રશ્ન છે કોર્ટ કેસ ચાલે છે, હવે ક્યારે પતશે? બેન, આપનો જન્મ સમય નથી એટલે નિશ્ચિત જોવું મુશ્કેલ છે, પણ અંકશાસ્ત્રને આધારે આપની જન્મ તિથિ પ્રમાણે જોઈએ તો આગામી 2025ના મે મહિના પછીના ગ્રહમાન સુધરતા જોવા મળી રહ્યા છે. ત્યાં સુધીમાં કોર્ટ કેસનો નિવેડો આવવાની સંભાવનાઓ વધારે પ્રબળ છે. સૂર્ય નમસ્કાર કરવા આપના માટે શુભ સાબિત થઈ શકે છે. તો સવારે રોજ 7:30 પહેલા જો સૂર્ય નમસ્કાર યોગ અથવા તો સૂર્યને જળ ચડાવો છો તો લાભ અવશ્ય મળશે. બીજા કોલર છે ઘનશ્યામભાઈ, એમનો પ્રશ્ન છે ધંધામાં મંદી ખૂબ છે, શું કરવું? ઘનશ્યામભાઈ, આપની કુંડલીમાં પણ આપનો જન્મ સમય ન હોવાને કારણે પૂર્ણ ડિટેલથી ચેક કરવું મુશ્કેલ થઈ જાય, પણ આપના જે જન્મ તારીખ છે એના આધારે જોઈએ તો વર્તમાનમાં કુબેરની આરાધના કરવી લાભકારી નીવડશે. ઓમ વિત્તેશ્વરાય નમઃ આ મંત્રના જાપ કરવા. દર અમાવસ્યાના દિવસે આપે શિવાલયમાં 1 ચમચી મધ ચડાવવું આપના માટે શુભ સાબિત થશે. શક્ય હોય તો રુદ્રાભિષેક પણ કરાવી લેવો, જેથી કરીને આપના વેપારમાં ચાલતી અડચણો દૂર થાય અને જીવનમાં સફળતા મળવાના યોગો પ્રબળ બનતા જશે. બીજા કોલર છે વર્ષાબેન, એમનો પ્રશ્ન છે આરોગ્ય સારું રહેતું નથી. વર્ષાબેન, આપની કુંડલીમાં વર્તમાનમાં ગ્રહદશા ખરાબ હોવાને કારણે એ પરિસ્થિતિ જોવા મળે છે. ગુરુની મહાદશા ચાલે છે, જેમાં કેતુની અંતરદશા છે, જેના કારણે આ પરિસ્થિતિ આપના આરોગ્ય પર અસર કરે છે. ખાસ કરીને પેટની તકલીફો વધારે જોવા મળી રહી છે. તો આ અવધિની અંદર આપે કાર્ય અવશ્ય કરવું જે આપના માટે કલ્યાણકારી સાબિત થાય. એના માટે સૌથી પહેલા આપે એક કાચની બોટલ અથવા તાંબાના લોટામાં જળ ભરી અને ઉત્તર અને ઈશાનની મધ્યમાં આખી રાત મૂકી રાખવું. શક્ય હોય તેમાં 2 તુલસીના પાન પધરાવી રાખે, સવારે જળનું સેવન કરવું કલ્યાણકારી નીવડશે. બીજા કોલર છે દિશાબેન, એમનો પ્રશ્ન છે મારી રાશિ કઈ છે, લગ્ન યોગ ક્યારે છે? દિશાબેન, આપની રાશિ મેષ આવે છે, ચોથે મંગળ કેતુનો યોગ હોવાથી વિવાહ વિલંબથી થવાની સંભાવનાઓ છે. મંગળના જાપ કરવા કલ્યાણકારી નીવડશે. બીજા કોલર છે બિપિનભાઈ, એમનો પ્રશ્ન છે લગ્ન ક્યારે થશે? બિપિનભાઈ, આપની કુલની માંગલિક દોષ ધરાવતી નથી, પણ ગ્રહોની અવદશાના કારણે આ પરિસ્થિતિ બની રહી છે, વિલંબ થઈ રહ્યો છે. તો પત્ની મનોરમામ દેહી મનોત્તાનો શારિણીમ તારિણીમ દીર્ઘ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ આ મંત્રના જાપ બ્રાહ્મણ પાસે કરાવવા આપના માટે શુભ સાબિત થશે. જી. તો તમામ દર્શક મિત્રો કે જેમણે પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા, આશા રાખીએ છીએ કે આપના પ્રશ્નોનું નિરાકરણ આપને મળ્યું હશે. જે તમામ માર્ગદર્શન મળ્યું છે, આજનો દિવસ કેવો છે, આજના દિવસનું પંચાંગ કે દિન વિશેષની માહિતી અને જ્યોતિષ શાસ્ત્રનું માર્ગદર્શન જે આશુતોષજીએ આપ્યું છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય ભવાની.
તો દર્શક મિત્રો, ભાવિ દર્શન કાર્યક્રમ થકી આપે આશુતોષજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું. તેમ છતાં જો કોઈક એવા પણ પ્રશ્નો હોય કે જે આપ ટીવીના માધ્યમથી ન પૂછી શકતા હો, આવા અંગત પ્રશ્નોનું નિરાકરણ લેવા માટે કાર્યક્રમના અંતમાં અમે આપને ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર બતાવી રહ્યા છીએ. જો એ નંબર પર આપ સીધો સંપર્ક કરી શકો છો અને આપના તમામ પ્રશ્નોનું નિરાકરણ પણ મેળવી શકો છો. હાલ ભાવિ દર્શન કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.